જય ભીમ સાથીઓ, જીતિયા નિલેશ વડોદરાથી. જય ભીમ, નમો બુદ્ધાય. એક આવ્યો છે ટનાટનીનો વિડીયો. પીધા પછી હું હાલત થાય ને, કોને કોને ગાળો દેવાય એ ખબર નહીં પડતી, યાદ નહીં રહેતું, અનકોન્શિયસ માઇન્ડ થઈ જાય. પણ એક વાત એવી છે, પછી પાછું એને ભાન થાય ઉતર્યા પછી કે આ તો મેં ખોટું બોલી ગયો, તો પાછું ડિલેટ બી લાગી જાય. તો જુઓ, ચડાવ્યો છે ગામને એવું કે બિલ્ડર હોય તો ટાઈમ ના હોય. બિલ્ડરમાં અને દાડિયામાં બહુ ફરક હોય, આ ખહુરિયાને ખબર નહીં. એને બિલ્ડર શબ્દમાં અને એની જે એની નથી, એને પર્સનલી નથી જવું, પણ એને એ નહીં ખબર કે દાડિયા હોય ને એમાં બિલ્ડરમાં બહુ ફરક હોય. અને લુખ્ખા કેવા કરતાં પોતે 60 રૂપિયાની કિલો જો કેરી ના ખરીદી શકતો હોય તો એની ઓકાત કેટલી ને પેલા સામે કોઈને લુખ્ખો કે એની ઓકાત કેટલી. એટલે સાંભળો. પાછું એમ કહે કે મારી પ્રાઇવસી તો બેનું દીકરીઓની રખાય. તારી રેખા આ પોટલી પીને એની શું પ્રાઇવસી રાખે? સાંભળો મિત્રો, ચડાવી દઈએ આજે પૂરેપૂરું. ભલે આપણને વાંધો નહીં, પણ એ ખબર હવે એવું ના કે પાછું કે મેં ગંગાજળ પીધું હતું એમ. કારણ કે આખો ઓડિયો એનો સાંભળજો, મસ્ત મજા આવશે. ઉતરી ગયા પછી એણે ડિલેટ મારી દીધો અને પાછો બીજાને એમ કે ભાઈ પીવાઈ ગયો ના ને તે. એટલે તું અમારા સમાજની પાછળ ના પડ. તને ખબર હતી ને કે અમારા સમાજની કોઈ પણ વ્યક્તિ હોય, બાબા સાહેબ વિશેનું અમને સ્વાભિમાન હોય જ તે, બરાબર. અને આ એક બીજી વસ્તુ કહી દઉં, તું એમ કહેતો કે મનજીત દાદાનો છોકરો બોલ્યો આન તેન, મારા બાપ વિશે કોઈ બોલે ને તો હું કહું ટાટિયા તો હું ભાંગી નાખું અને મારાથી થાતી વિધિ તું કરી જ લઉં. પછી ભલે કેસ પછી લડવાની વાત આવે. એટલે મનજીત દાદાનો છોકરો બોલ્યો એ કંઈ ખોટું નહીં બોલ્યો, ગમે ને અમે પત્તા ઠોકી નાખીએ. મારા બાપને કોઈ કહે ને તો ઠીક છે. એટલે વધારે તો મિત્રો લાંબો નથી કરતો, ચડાવીએ 2 પૈસાના લુખાને. અને એ કહેતો હતો ને પેલો મેરામણ, હું સત્યનો સાથ દઉં એટલે મારી સામે બોલે. નાગદાન, મેરામણ, હકુ કાઠી ને કરણ સાથળિયા, એ 3-4 છે ને એક જ છે. આપણને તો ખબર હતી. પાછો એમ કે હું જીવનસાથી ચેનલ, એટલે આને બાયુની દલાલી કહેવાય. 4,000 રૂપિયા સારું થઈને એવી તો કોણ એને વેચાતી રાખી કે 4,000 આપે તો ત્યાંથી મોકલે? હે, તમારે હાવ આંબી જાય ત્યારે તમે 4,000 મહારાષ્ટ્રમાંથી બાયુ બોલાવો? આ કે તારા બાપની ફેક્ટરી છે લા? હે, તું એમ કે મારી એડવર્ટાઈઝ થાય? એડવર્ટાઈઝ નહીં, હે તારી ઠોકાવતા પકડાઈ જાય એટલે તું પછી એમ કે ના નહીં તો અમારે કમાણી આવે છે એવું સમજાવે તું અમને? હે મેરામણ, 4,000ની તું ભીખ માંગે અને પાછો તું એમ કે હું જીવનસાથી ચેનલ ચલાવું. મને બતાવી દે કોઈ જીવનસાથી ચેનલ ચલાવતા કોઈ વ્યક્તિનો કે ભાઈ પહેલાં તું 4,000 દે તો ત્યાંથી આવે. તમારે હાવ એવી આંબી ગઈ 4,000ની ભીખું માંગવી પડે અને પછી તું ગામને 200 રૂપિયાના તો દાન કરે. જય મુરલીધર, જય સનાતન. હવે હું એક ભારત દેશની માટે, સનાતન માટે, સત્ય માટે લડું છું. અને એમાં જેને બળતરા હાલે છે એ લોકો મારો વિરોધ કરે છે, પણ એનો મને કોઈ વિરોધ નથી. એનું કારણ હું તમને કહું, વિરોધી છે ને તો આપણે લડવું છે, વિરોધીની સામે લડવું છે. પણ મારું કેવું એ થાય છે કે મારી માથે જે ફરિયાદ છે સાવરકુંડલા જે કોર્ટ કઈ સુપ્રીમ કોર્ટ, અને સુપ્રીમ કોર્ટની અંદર મારો કેસ ચાલે છે. અને મારા કેસની અંદર એક હું જાણું, એક ફરિયાદી જાણે, એક વકીલ જાણે અને એક જજ જાણે. અને જજ સિવાય દેશના તમામ વ્યક્તિને કહું છું કે લુખેશો જે યુટ્યુબ ચલાવવાવાળા, એક સુરતનો વ્યક્તિ, એક માઈક આંગલો, એની માની ઓલાદનો એનું એડ્રેસ નથી આપતો. એ વ્યક્તિને ખબર છે કે નાગદાના હીરની તારીખ
સાવરકુંડલા કોર્ટમાં હતી. કેમ ભાઈ? કયો કાયદો છે? ભોસડી સરકાર, માદર ચોદની ઓલાદ, માદર ચોદની ઓલાદ એની બેનને ચોદે, મારા માથે આજે બીજો કેસ લગાવે, બીજો કેસ લગાવી છે. માદર ચોદની ઓલાદ નાગદર આહીરનું મર્ડર કરવા માંગે છે આ સરકાર, ભારતની સરકાર ભોસડા ચોદીની. કેમ ભાઈ? મારો કેસ છે તો હું જાણું, મારો ફરિયાદી જાણે, અને બીજો વકીલ જાણે, અને બીજો જજ જાણે. આ ભોસડા ચોદીનો ઓલો સુરત વાળો ઓલો રાઠોડ જિજ્ઞેશ, ઓલો સાગર રાઠોડ કેમ જાણે છે? કદાચ ભારતની સરકારને કહું છું કે મારા માથે આડેસરથી સાવરકુંડલા તારીખ ભરવા જતા જો મર્ડર થઈ ગયું તો આ સરકારનો કોઈ બી વ્યક્તિ મારા બાળ બચ્ચાનો જવાબદાર કોણ છે? હું એટલું જ કહું છું કે મારા માથે જે કેસ છે તે ઓલો સુરતમાં રહેવાવાળો વ્યક્તિ સાગર રાઠોડ, એને મારી તારીખની મને ખબર હોય, મારી તારીખની જજને ખબર હોય, મારી તારીખની મારા ફરિયાદીને ખબર હોય, મારી તારીખની મારા વકીલને ખબર હોય, અને એના સિવાયની સાગર રાઠોડ નાલાયકની ઓલાદ એને ખબર કેમ હોય? આ શુદ્ધ ભારત સરકાર ભ્રષ્ટાચાર, માદરચોદ, ભોસડા ચોદીની કોકની ઇજ્જતના કાગરા કરવા માટે મારો કેસની ખબર કેમ? ભોસડા ચોદીની ભારત સરકાર એની બેનનો ભોસડો મારે મારા રામ માથે અવારનવાર મને શબ્દ બોલવામાં આવે, મારા રામ માથે ગૂગલમાંથી કાઢીને જેમ કહેવામાં આવે કે રામ માંસાહારી હતો, તમારી માનો ભોસડો મારે રામે ક્યાં માંસાહાર કર્યો હતો? તમારી માની ભોસ મારે તમારી બેનને મારો લંડ ખાલું, નાગદન આહીરનો લંડ ખાલું ક્યાં કર્યો હતો? રામે માંસાહાર ક્યાં કર્યો હતો? રામે બળાત્કાર ક્યાં કર્યો હતો? તમારી બેનને ચોદે ભારત સરકાર ભોસડા ચોદીની ક્યાં ગઈ? હજી બીજો કેસ નોંધી નાખજો, એની બેનને ચોદે ભારત ભ્રષ્ટાચાર, ભારત જેવો કોઈ ગદ્દાર દેશ નથી. હવે ઓલો સાગર બે પૈસેનો યુટ્યુબ ચલાવવાનો અને એમ કે નાગદાન માથે વોરંટ નીકળ્યો. કેમ? એક મારો કેસ છે, એક સાવરકુંડલાનો કેસ છે, એક વકીલ જાણે, એક જજ જાણે, એક આરોપી જાણે, એક ફરિયાદી જાણે. અને આરોપી તો રજૂ કરવો, સાબિત કરવું કોર્ટના નિયમ અનુસાર હજી હું સાબિત નથી જો, અને હું કોઈ ગુનેગાર નથી. જો ગૂગલના પુરાવા ઉપર તમારી માનો ભોસડો મારે, તમારી બેનને ચોદે, તમારી બેનને લંડ ખાલે, જો મને ગૂગલ ઉપર સાબિત કરવા માંગતા હો તો તમારી બેનને ચોદે, તમારી બેનનો ભોસડો મારે, તમારી માને લંડ ઘાલે, નાગદન આહીરને ફાંસી આપવી હોય તો તમારી માને ચોદે, ફાંસીએ ચડવા તૈયાર છે. પણ તમારી માનો ભોસડો મારું, મારા રામને વારંવાર જીત્યા નિલેશ ગાળો બોલે છે, માંસાહારી કહે છે, જાતિવાદી કહે છે, બળાત્કારી કહે છે. તમારી માને લઈને ખાલું મેં ગૂગલ ઉપરથી બોલ્યો તો, અને ગૂગલનો પુરાવો જોઈ તો તમારી માનો ભોસડો મારું હું રજૂ કરવા તૈયાર છું. તમારી માને ચોરે, તમારી માને ભોસડો, તમારી માને મારે લઈને ખાલો છે, મારો પુરાવો લઈ આવજો. તમારી માને ભોસડો, તમારી માને મારે લઈને ખાલો છે. જે આ વસ્તુમાં સહમત છે એની માને મારે ચોદવી છે, એની માને મેં ચોદી છે, એની બેનને મેં ચોદી છે. હું તમને ચોખ્ખો કહી દઉં, જે મારા સત્યના સાથમાં વિરોધ કર્યો છે, જે મારા સત્યના સાથમાં વિરોધ કર્યો છે, જે મારા ધર્મની રીતે હું ગૂગલ ઉપરથી બોલ્યો હતો,
અને એમાં એવું બોલ્યો હતો કે ગૂગલ ઉપર મેં જોયું છે મંજી કાકા મંજી લોડો મંજી ભોસડીનો મંજીની માને મારો લંડ ખાલું, મંજી મકવાણાની માને મારો લંડ ખાલું, મંજી મકવાણાની બેનને મારો લંડ ખાલું. હવે મારે લડવું જ છે. કેમ કે ભોસડા ચોદીને મને હેરાન કર્યો છે, મંજી મકવાણાની બેનને મારો લંડ ખાલો હશે, મંજી મકવાણાની માને મારો લંડ ખાલો હશે, મંજી મકવાણાની દીકરીને મારો લંડ ખાલો હશે. અને સરકારની માને ચોદે, એની બેનને ચોદે, જો સરકાર આવી રીતે હાલતી હોય એની બેનને ચોદે, જો હું ગૂગલ ઉપરથી બોલ્યો મને કવર કરતી હોય, તમારી માને ચોદે, સરકારની માને ચોદે, ગૂગલમાં છે, તમારી માને ચોદે, ગૂગલની માને ચોદે, ગૂગલમાં ગોતો ભોસડીના. ગૂગલને કેમ ખબર નથી કરતા? અને એના સિવાય હું કહું કે ગૂગલ ઉપર નીકળ્યું એ મૂકવા લો. હવે નરેન્દ્ર મોદી સરકારનો એક વ્યક્તિ, તમને ખબર હે ને? ના ખબર હોત કહું. નરેન્દ્ર મોદી સરકારનો એક વ્યક્તિ અમિત શાહ એ બોલ્યો હતો, અને બાબા સાહેબ કોઈ વ્યક્તિ નથી. બાબા સાહેબ 26મા નંબરની સહીમાં છે. બાબા સાહેબ એક ઘડવૈયો, એ ઘરાણો, પણ બાબા સાહેબની 26મા નંબરમાં સહી કેમ? બાબા સાહેબ જો સંવિધાનનો ઘડવૈયો મેન હોય તો પહેલી સહી હોવી જોઈએ. બાબા સાહેબની 26મા નંબરની સહી છે તો પહેલો ઘડવૈયો કોણ? 26મા નંબરમાં છે તો 26 પહેલા 1 2 3 4 એવી રીતે ગણો તો 26મા નંબરે બાબા સાહેબ. અને બાબા સાહેબ એટલે શું? એક દુનિયાનો જન્મેલો માનવ, અને એક તમને ખબર હોય તો ગાયકવાડ સરકારની એક પગે પડેલો માણસ, એક ગાયકવાડ સરકારને પગે પડેલો માણસ. ગાયકવાડ સરકારે જ્યારે એના પાછળ ખર્ચો કર્યો ત્યારે આગળ વધ્યો. તો ભોસડા ચોદીને તમારી બેનને લોડો ખાલું, જેને ખર્ચો કર્યો એ ક્યાં ગયો? ગાયકવાડ સરકારના પાછળ રૂપિયા બગડ્યા. તમારી માને ચોદું એ રૂપિયા આપો, ભોસડા ચોદીને સરકારને પછી આગળ લઈ આવો. તમારી માને ચોદું ગાયકવાડ સરકારે રૂપિયા બગાડ્યા હતા. તો ગાયકવાડ સરકારની સલામ કરવી પડે. સલામ છે ગાયકવાડ સરકારને, જેના પ્રતાપે મારો દેશ ભારત આઝાદ છે. ગાયકવાડ સરકાર મારા ભારત દેશનો એક ક્ષત્રિય સમાજ લાખ લાખ વંદન છે કે જેના પ્રતાપે મારા દેશને આઝાદી મળી. પણ ભરવા નીચની ઓલાદ જેનું ખાઈ તમારી બેનને મારું લંડ ખાલું, મારું ખાઈને મારું ખોજું, ભોસડી ના તમારી માને લંડે ખાલું. તમે મારું ખાધું, તમે મારા પ્રતાપે આગળ વધ્યા, એટલે મારી માને જદ્દું અને મારા ભારત દેશનું અહિત ઈચ્છો છો. એટલે મારે કેવું છે કે નાલાયકની ઓલાદો સુધરી જાઓ. મારા ભારતને આઝાદ લેવડાવવા માટે ગાયકવાડ સરકારે ખર્ચો કર્યો હતો, અને એને પ્રતાપે તમે આગળ વધ્યા. મારો લંડ તમારી માને જદ્દું, તમારી માયું ચોદાવતી હતી, તમારી બેનું ચોદાવતી હતી, તમારી બેનું કોકણે હોતી હતી, એ બધું ભૂલી ગયા. અને ભોસડા ચોદીને તમે નમો બુધાય બુદ્ધનું મંદિર નથી, મારા શ્રી રામચંદ્ર ભગવાનનું મંદિર છે, મારા અખિલ બ્રહ્માંડના માલિકનું મંદિર છે. તમારી માનું ભોસડો મારું, તમારી બેનને લંડ ખાલું, ફાંસી દેવડાવી દે તો તમારી બેનને ચોદું. હિન્દુ છું અને હિન્દુ રહેવાનો છું. જય ભારત, જય હિન્દ, વંદે માતરમ, જય ગૌ માતા, જય ભારત માતા કી જય. જય ગરવી ગુજરાત. તમારી બેનને ચોદે બસ